નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કોની નિમણૂક કરવામાં આવી છે તેના વિશેની ક્વિઝના 10 પ્રશ્નો આપણે પૂછીશું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, IMF ના પ્રથમ મહિલા ચીફ ઇકોનોમિસ્ટ એટલે કે મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ સ્વાતિ ચતુર્વેદીની, બી ગીતા ગોપનાથની, સી મેરી કોમની કે પછી ડી ફિનાલી ગલોયાની. બે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ જસ્ટિસ દીપક મિશ્રાની, બી જસ્ટિસ રંજન ગોગોઈની, સી જસ્ટિસ નરેશ પાટીલની, ડી જસ્ટિસ અકિલ કુરેશીની. ત્રણ ઈડીના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ સત્યરૂપ સિદ્ધાંતની, બી આનંદ કુમારની, સી મનીષ કુમાર સિન્હાની, ડી સંજય કુમાર મિશ્રાની. ચાર મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ જસ્ટિસ દીપક મિશ્રાની, બી જસ્ટિસ રંજન ગોગોઈની, સી જસ્ટિસ નરેશ પાટીલની, ડી જસ્ટિસ અકિલ કુરેશીની. પાંચ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ જસ્ટિસ દીપક મિશ્રાની, બી જસ્ટિસ રંજન ગોગોઈની, સી જસ્ટિસ નરેશ પાટીલની, ડી જસ્ટિસ અકિલ કુરેશીની. છ મેઘાલય રાજ્યના ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ આર ચંદ્રનાથનની, બી શિવાનંદ ઝાની, સી દિલબાગસિંહની, ડી અમૂલ્ય પટનાયકની. સાત ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ ઓમપ્રકાશ રાવતની, બી ડોક્ટર મુરલી કૃષ્ણાની, સી સુનિલ અરોરાની, ડી આશીષ કુંદ્રાની. આઠ ઉત્તર પ્રદેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ ગોવિંદ માથુરની, બી નરેશ પાટીલની, સી ઓમપ્રકાશ મિશ્રાની, ડી દીપક મિશ્રાની. નવ ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ સંજય ભૂષણની, બી રાજીવ મહર્ષિની, સી સંજય બંસલની, ડી યશવંત સિન્હાની. 10 ત્રિપુરા રાજ્યના નવા ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ ગોવિંદ માથુરની, બી નરેશ પાટીલની, સી સંજય કરોલની, ડી દીપક મિશ્રાની. હવે મિત્રો, આપણે ગુજરાતના તાલુકા વિશેની ક્વિઝના જવાબો વિશે આપણે જાણીશું. તો પહેલો પ્રશ્ન હતો, ધોળકા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો, ઓપ્શન સી અમદાવાદ જિલ્લાની અંદર આવેલો છે. બે જાફરાબાદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આપશે ઓપ્શન ડી અમરેલી જિલ્લાની અંદર આવેલો છે. ત્રણ ખંભાત તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ આણંદ જિલ્લાની અંદર આવેલો છે. ચાર ભિલોડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી અરવલ્લી જિલ્લામાં આવેલ છે. પાંચ ડીસા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલો છે. છ જંબુસર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે. સાત મહુવા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી ભાવનગર જિલ્લાની અંદર આવેલ છે. આઠ ગઢડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન બી બોટાદ જિલ્લાની અંદર આવેલ છે. નવ નસવાડી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી છોટા ઉદેપુર જિલ્લાની અંદર આવેલ છે. 10 લીમખેડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી દાહોદ જિલ્લાની અંદર આવેલ છે. તો મિત્રો, આ હતા ગુજરાતના તાલુકા વિશેની ક્વિઝના જવાબો. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.